સાત કુંડા આવી ગયું હા Amazing! હા સાત કુંડા કહેવાય હા ના આવી ગયું સાત કુંડા આવી ગયું એ સાત કુંડા આવી છે એ આ સાત કુંડા આવી ગયું હવે આવી ગયું અલે આ ડોહો પડી ગયો એટલે ડોહાને ના કીધું તું કે ઉંમર ઘણી થઈ ગઈ અને ના કીધું તું તો આઈ જાય ના કીધું તો અમે ના કીધા તા કે નથી જવાનું ફરવા હારું શું કરવા આયા હે ખબર નથી હે ખબર હતી ને ટોટિયાનો ઠેકાણો નથી ના ફરવા હારું આવી જા એ પણ હા મારી આ તો તમારે હા મારી હે તમારી ચોમી લઈને આયા તમે હે લે આલ લે એ ભાવ દાદા પેલી લઈ આવો મહી ઓડ વાહ કેડો ને બેડો બાજ્યા છે ગાડી વાળો તો આ ગાડી વાળો તો મારા નક્કી નો મળ્યો હા વાહ વાહ તારા જેવો તો કોઈ ડ્રાઈવર નથી મારા પાસે હા હવે ગમે તે જવાન થશે ને તો હું તને બોલાવીશ ફરવા જવામાં તો આ જ ગાડી હે? પાર્કિંગ માં મૂક્યા આ જ ગાડી. પાર્કિંગ છે ને પાર્કિંગ માં મૂક્યા પણ શું નામ ગાડી વાળા ભાઈ નું શું નામ હા દિલીપભાઈ આપણે મૂક્યા પાર્કિંગ માં એવું એમ ને હા હા તે કશો નંબર લઈ લેજો હા ના ના છે મારી જોડે છે હા 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 મેલ દો પાર્કિંગ મેલ દો અને મત જો ડોહા આ બધું જોયા લાયક છે બધું આમ મસ્ત જગ્યા છે ફરવા લાયક આ હું જોવા લાયક અહીં તો આ બધો સાપરો દેખાય બધું શું આ બધું એટલે બહુ બધું જોવાનું એટલે આ પાછું શું છે આ લાકડા બધું આ શું બનાવી દીધું આ બધું એટલે હમણાં આમ ના આવ્યા આપડે આ એન્ટ્રી ગેટ છે આ એવો કેવો એન્ટ્રી ગેટ આ લાકડા બાકડા બધું આ કેવું લગાડી છે અરે યાર એન્ટ્રી ગેટ છે આ બાજુ તમે જુઓ આ બાજુ ચલો હા એ બાજુ ની મારે આ દેખવું જ છે આ શું છે મને દેખાડ બરાબર દેખાડ અલે ડોહા આ એન્ટ્રી ગેટ કહેવાય આને એન્ટ્રી ગેટ કોઈ દિન તમે ફરવા નહીં આયા ને એટલે તમને ના ખબર પડે એટલે તો હું કહેતો હતો તમને કે મને પહેલાથી દેખાડવાનું તો જ લઈને આવવાનું બરાબર દેખાડો મને તમે આ એન્ટ્રી ગેટ આ દેખો આ પેલા શંકર ભગવાન છે અને આ એન્ટ્રી ગેટ એ ટાઈમ નો બનાવ્યો છે શંકર ભગવાન પણ પાછળથી દેખાય મને આગળથી દર્શન કરો આ જોઈ લે ડોહા આ બધું જોઈ લે આ એન્ટ્રી ગેટ હા બરાબર હા હા ને હેડો એ લો હા હા અલે હા આ તો પાલો હે ચાલે ને મારે તો બોકડો ખાય ઓલે અલે અલે એવું તો દાંતેડું લાવ્યું તો જપલી ઘેર બોકડો થી દૂધ આલી ઘણું બધું તારે આ પાલો લઈ જવા જેવું હોય તારી યાર અલે ડોહા આને છોડ કહેવાય ખબર પડે ને આને છોડ કહેવાય આને તો અલે છોડ કહેવાય આને પાલો હે તારી તું હું મને બનાવી યાર એ ડોહા છોડ કહેવાય ને કેમ ડોહા છે હે આગળ હે ને ડોહા વાહ હા આ છોકરાઓ પેલા ફોટા બોટા પાડે ને આ પ્રિવેડિંગ કરવા માટે ને એની માટેની આ જગ્યા છે બરાબર હા આ છોકરાઓ આની પર બેસી કે આ પેલું આ શેરા પર બેસી હા હવે આ શું છે એ ડોહા એ બનાવ્યું છે નવું હાળું હોય તો છલે લે હાળું આ હું એ બધું આડે આ પેલા ગાડલા જેવું હે અલે એ માને અને આલે આ ગાડી કર નાખેલો અડો હાય આગળ કરજે આ મારું નકું ગાડલા જેવું હે બધું આ અરે તો ગાડલા જેવું કહેવાય અને રાગી ઉતાર જાડો એટલે મને પકડતો યાર ના રાગી ઉતાર છે મારે ગણી થઈ તો આટલી ઉંમરે ચોક ખાબુ બાબુ પાકી જાવ તો ચોખા કરવાની હા હવે સલ્લા જોઈએ અરે અલે આ પેલું દેખ નાનું વાંદરો છે અરે એને વાંદરો નહીં કહેવાય ડોહા એને મંકી કહેવાય અલે મને જવા દે અલે ડોહા મંકી કહેવાય એને મંકી અલે ડોહા હોય સર ને હે મંકી કહેવાય તમે વાહ હા તું કોઈ તો ના આજે ખા સાત કુંડા આ બધું જોવા લાયક છે એવું એમ હા હારું જોવાનું તો મસ્ત હે લાવતો હા થાકી જાય હારો યાર કોમ હે યાર આટલું બધું આ ચીડીઓ મળી ના વાહ આ સાત કુંડા વોટરફૂલ ફૂલ હો વોટરફૂલ એટલે તું તો ઘણું ભણેલો તો તારે વોટરફૂલ જ છે અલે ડોહા તને ખબર પડે આ મારી ભાષા કહેવાય હેડો આગાડી આ બધું છે ને હા એક આપણે નેચર કુંડ જોયું આ બીજા નંબર નો કુંડ છે હજી બીજા કુંડ બાકી છે બરાબર અને જો આ પેલું ઝરણું કહેવાય અને અહીં અગાડી મંદિર છે મહાદેવનું શું કહે પેલું ઝરણું ધરણ ઝરણું કહેવાય અને મહાદેવનું મંદિર છે આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ હા ચાલો મહાદેવ દર્શન કરવા હા તારે અલે રાજુડો હા
આ ડોળો વાળી અસલ ઈ ડોળો લઈ જવા જેવી લાગી હા અરે ડોહા એને ડોલો ના કહેવાય આને તો કચરા પેટી કહેવાય. કચરા પેટી હાઉ એટલે કચરા પેટી એટલે શું કામ કરે અલે ડોહા તને આ ડોલો શું કાઢી લે? શું કરવા આલી અરે આ કચરો આના અંદર નાખવાનો હોય. એવું છે એમ ને હા આ તો તમે તો ગળ્યું આમ રે હો લો હેલો વાહ જેમ જેમ કચરો ના નખાય અહીંયા ગાડી હેડો હા આ બાજુ આ મહાદેવ નું મંદિર છે. એવું છે એમ ને હા હવે બૂટ કાઢી નાખો. હા હા એ જય ભગવાન ઓમ નમઃ શિવાય જય ભગવાન. ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય હા. હા હા એ મહાદેવ મહાદેવ એ મહાદેવ ઓય ભાઈ દાદા ઉભા થઈ જાઓ. અરે મહાદેવ બોય બોલો તમે તો હા હેડો આ પેલું આ ધરમ કેતો તું પણ એ જ હા એ જરૂરી છે. આ કુંડ છે એક કુંડ આવે છે. એવું છે એમ ને હા હા એમ કરીને ભાઈ હાથ કુંડ છે. એવું એમ ને હા બરાબર બરાબર અરે પડે પડે ભાઈ પડે ધીમો ધીમો અરે ભાઈ મારા હા વાહ હા અરે આપણે સ્કૂલ જોયા ને હા. ઓય આગળ છે ને હમ. બહુ મોટું જંગલ છે. બહુ મોટું? હા અને આ આગળ હોય દેવ વળબા જોડવા હા. આ જંગલમાં તો આ રાજુભાઈ જ લીંકે જાય. એવું હા મોત તો. હા આ બીજાની કોઈ તાકાત નહીં હોય એ જંગલમાં ફરવાની. હેલો હા હા ઓય આગળ છે ને હા આ બહુ બધો જાનવર છે આના જંગલમાં. મોત તો. હા મને જાનવર થી તો બહુ બીક લાગે અલે ડોહા આ તો હું છું ને એટલે ના બીવાનું. અહીંયા આ જંગલમાં તો મેં જ ફેરવું. અરે ડોહા અરે ડોહા જો લે તું. મને તારી પર મને ભરોસો નથી બરાબર ઓય જાનવર છે ને મને બહુ બીક લાગે યાર અલે ડોહા હું ના નથી. અલે ના, ના, આપણે અહીંયા તો કોઈ બીક નહીં. અલે આ જંગલમાં તો બહુ બધા મેં વાહ અરે ડોહા દેખજા અલે એ ડોહા બીજા નથી. આ રાજુભાઈ હે ડોહા હા પણ આ જંગલમાં તો હે ને કોઈ ફરતું જ નથી. હા ને તું ડોહા આટલી ઉંમરે ચમ જૂઠું બોલે તું હે અલે ચો જુઠું બોલે? આ છોરો નથી હોય એ બચ્ચું એ હા. બચ્ચું આ ડોહો અમારે કે એ વાત હાસી હોય જનાવર ની એમ બીક ગાલે અમારી હાસી વાત હે ના ના હોય તો કશું નથી જૂઠું ચમ બોલે તું એટલે મને લઈને આવ્યો ફરવા ઘેર મારે ડોહી જોઈએ ને તી. મારી ટોકા ઢીલા કરી રાખે ઓની ઉંમરે એ ડોહા તું જૂઠું બોલે એ ડોહા બસ 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 બચ્ચું આ ડોહું કહેવાય ગમે તેમ ઉંમર થઈ ગઈ હોય તો નાના શિયર રમી તાલી તમે વાંચો બીક ગાલ હો અને તમે ડોહા ચમ ફરવા આયા હો હું ઇજ્જુસ કહેતો તો મને કે નાનો શિયો અહીં હોય એમ બરાબર ઘેર હુઈ રહ્યા અમે નહીં ફરવાય થોડું અલે મને તો આ લઈને આયા માર તો ઘણી થઈ જઈએ કોના દેખાય ટોટિયા ભાજી જોય ડોહા હવે ઓય આગળ જવાયું નથી આ હોય તો ઘણું જંગલ હે આ તો અમે ઓય ના છીએ ને એટલે અમે તો ઓય રમીએ અમે નો નાને એટલે ઓય રમીએ અમે તો ઓય જ મોટા શાહીએ પણ આગળ તો વધારે જંગલ છે મોટું એવું હા બરાબર આખું મોટું જંગલ હે ખરાબ ડેન્જર અરે ડોહા હા તું તો પછી તો મોટી મોટી વેચતો હતો ને કેવાય તો આગળ તો મારું ચાલે ને હું તો લઈ જઉં આ જંગલમાં તો મારા લીધે બીક નહીં લાગે ને એમ તેમ આ સોરો તો ના પાડીને કહેવાય તો નહીં જવાય એમ તો અલે હારું મેં તો મોટી મોટી ફેંકી દીધી ને હાડો હવે આ ડોહાને તો મારે ગમે તે કઈ પાછો વાળો પડે હાડો ફેંકી દીધી પણ હવે ડોહા મને હારી વાત કરો ને તો થોડી મન યા ફાટે હે યાર હવે તો મન યા આગળ જવાની તો નથી જીગર ચાલતી હડો આ ગયા જતા રહીએ આપણે હવે હું એક વધુ કાઢવા હારું જવાનું હે આવડો આવજો હા ને આવજો એ આવજો આ ડોહા હું કરવા ફરવા હારું આયા હોય પથરામાં તાણી અત્યારે આટલી ઉંમરે ઘેર હુઈ રહ્યો અમે તાણી ઓનો પથરો મોહી જવું હોય ને આપડે હવે હેડો.